જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, આજે ખૂબ જ પવિત્ર દિવસ એટલે કે સોમવતી અમાસ. તો બધાને હર હર મહાદેવ. આજનો દિવસ એટલે ખૂબ જ પવિત્ર એટલે કે અત્યંત પવિત્રમય દિવસ, પુણ્યમય દિવસ. જ્યારે અમાસ સોમવારે આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે અને ભગવાન શિવ, શ્રી હરિ વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. અને આજે તો મારો જન્મદિવસ પણ હતો, એટલે મારા માટે આજનો દિવસ વધુ ખાસ રહ્યો, કારણ કે આજે મારો જન્મદિવસ છે. દિવસની શરૂઆત મેં મહાદેવના દર્શનથી કરી અને પછી કાંઠા ગોરમાનું પૂજન કર્યું, વાર્તા સાંભળી અને ગોરમાને પ્રાર્થના કરી કે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. પછી તો અમે ખૂબ જ ગરબા રમ્યા અને પછી બધા પાણીએથી નાહ્યા અને મહાદેવની ધૂન બોલાવી. પછી સરસ પીપળાની પ્રદક્ષિણા કરી અને પિતૃઓના પણ આશીર્વાદ લીધા. કહેવાય છે કે સોમવતી અમાસને દિવસે 108 પ્રદક્ષિણા તમે ફરો તો તમને પિતૃઓના આશીર્વાદ મળે છે. તો આપણે 108 પ્રદક્ષિણા તો નથી ફરી, પણ પૂરી શ્રદ્ધા અને ભાવ સાથે એક પ્રદક્ષિણા કરી પીપળાની અને પિતૃઓના આશીર્વાદ લીધા. અને આપણને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો. આ છે લીલિયા રોડ ઉપર આવેલું શિવ રેસિડન્સી અને અહીંયા છે મહાદેવનું મંદિર. તો અહીંયા આપણે મહાદેવના દર્શન કર્યા, બધી ગોપીઓને મળ્યા, કાંઠા ગોરમાનું પૂજન કર્યું અને ખૂબ જ ભાવથી ગરબા રમ્યા, ભજન કીર્તન કર્યા અને ખૂબ જ આનંદ કર્યો. અને આપણને તો અહીંયા તો સાવ પલાળી દીધા છે. હજી મારે એક જગ્યાએ જવાનું હતું, સૂર્યમુખી હનુમાનજી દાદાના મંદિરે. ત્યાં પણ કાંઠા ગોરમાની પૂજા થાય છે, તો એ બહેનો પણ રાહ જોતા હતા, એટલે આપણે ત્યાં પહોંચી ગયા. પહેલાં કરી લીધા આપણે હનુમાનજી દાદાના દર્શન. જય શ્રી હનુમાન દાદા, જય શ્રી કષ્ટભંજન દેવ, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. અને જો મિત્રો, હવે હું પહોંચી ગઈ છું લીલિયા રોડ ઉપર આવેલું છે સૂર્યમુખી હનુમાનજી દાદાનું મંદિર. તો આપણે હવે ત્યાં પહોંચી ગયા છીએ. તો આવો આપણે અહીંયા પણ કાંઠા ગોરમાના દર્શન કરીએ અને બધા ગોપીઓને મળીએ. તો આપણે કરીએ છીએ દર્શન કાંઠા ગોરમાના. જય કાંઠા ગોરમા, જય પુરુષોત્તમ ભગવાન, વહેલા વહેલા પધારજો. બસ આપણે આ પુરુષોત્તમ મહિનાના છેલ્લા ગોરમાં છે. મેં તમને અલગ અલગ બધી જગ્યાએ કાંઠા ગોરમાના દર્શન કરાવ્યા, ગોપીઓના દર્શન કરાવ્યા અને હવે આ છેલ્લા કાંઠા ગોરમાના દર્શન આપણે કરી લઈએ. તો અહીંયા જે બહેનો હતા ને એમ કહેતા હતા કે અમારે પુરુષોત્તમ ભગવાનની ખૂબ જ અમારા પર આશીર્વાદ છે અને અમને પણ કાંઠા ગોરમા પર બહુ શ્રદ્ધા છે. એટલે અમારા જુવારા જો કેવા સરસ લીલાસમ છે. અને ખરેખર એવું જ હતું. મેં બધે દર્શન કર્યા પણ એટલા સરસ જુવારા કે ઉગ્યા નહોતા. એટલે ત્યાંના ગોપીઓ હતા એ બહુ ખુશ થતા હતા. અને બસ પુરુષોત્તમ ભગવાનના આવા જ આશીર્વાદ અમારા ઉપર રહે, એવા આશીર્વાદ. અને પછી તો ભાઈના ઘમર વલોણું ને આજે અમે ગયા હતા પાણી રે જમના પાણી, બધા કીર્તન કર્યા. અને પછી ત્યાંથી હું ખોડિયાર માતાજીના દર્શન કરવા ગઈ. ગરિયા ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને ખોડિયાર માતાજીના દર્શન કરી અને ઘરે આવતી હતી તો રસ્તામાં મેં ગાયોને પ્લાસ્ટિક ખાતા જોઈ અને મારી ગાડી બરોબરના રસ્કાની રિક્ષા પણ ઊભી હતી, એટલે આપણે તેની પાસેથી લઈ લીધો થોડો રસ્કો. મને કે બેન આ બધો દઈ દીધેલો છે મેં, પણ તોય ભાઈ થોડોક આપો ને. તો એણે એક પૂળો રસ્કો આપ્યો, એટલે આપણે નાખી દીધો ગાયોને રસ્કો. આપણને આવું પુણ્યનું કામ કરવાથી મનને ખૂબ જ શાંતિ મળે છે અને મને આવા કાર્યો કરવા ખૂબ જ ગમે છે. મૂંગા પશુઓને ઘાસ ખવડાવવું, પક્ષીઓને શણ નાખવી, ગરીબ લોકોને ભોજન આપવું, ભૂખ્યા લોકોને ભોજન આપવું, એમાં મને સુખ મળે છે. એટલે એવું કાર્ય હું કરું છું. એટલે આપણે ગાયોને નાખી દીધો થોડો રસ્કો.
થોડો રસકો ઘરે લેતી આવી હતી, એટલે ત્યાં પણ અમારી ફ્લેટમાં નીચે ગાયો હતી, તો તેમને પણ થોડો રસકો નાખ્યો. અને ત્યાર પછી અમે ગયા બધા કાઠા ગોરમાનું વિસર્જન કરવા. એટલે કાઠા ગોરમાને અમે કૂવામાં વિસર્જન કરી અને વાડીએ અમે બધા બહેનો ગયા, દક્ષાબેનની વાડીએ ગયા. અને ત્યાં છે ને અમને બધાને ખૂબ જ મજા આવીને બહુ મોટી કુંડી હતી, એટલે ગોપીઓએ બધાએ ત્યાં પણ લીલા લેર કર્યા, ભક્તિ કરી, ભગવાનના ભજન કીર્તન કર્યા. અને મેં પણ આખી વાડી બતાવી છે વિડીયોમાં. સરસ મજાના જાંબુડા હતા, પછી સરસ મજાના ભાજીના કેરા હતા, તાંજળીઓ પાલક ને એવા ભાજીના કેરા હતા, આંબો હતો, બદામ હતી, ઘણા બધા એવા વૃક્ષો હતા, આંબળાના ઝાડ હતા. એ બધા વૃક્ષોને જોયા, નિહાળ્યા. અને પછી થોડી વાર કુંડીમાં બેઠા બેઠા સત્સંગ કર્યો. અમે આખો દિવસ ભજન કીર્તન તો અમે શરૂ જ રાખ્યા. જો સવારમાં ભજન કીર્તન કર્યા હતા, અને હવે બધા અમે અહીંયા પાણીમાં બેઠા બેઠા પણ ભગવાનના ભજન કીર્તન કરીએ છીએ. કારણ કે આજે તો વિષ્ણુ ભગવાન અને મહાદેવના બેયના આશીર્વાદ મળવાના હતા. કે પુરુષોત્તમ ભગવાનનો જે છેલ્લો દિવસ હતો, એટલે અને સોમવતી અમાસ એટલે મહાદેવનો પણ આજે દિવસ હતો. એટલે વડીલોમાં કહેવાય ને કે બે વડીલ કહેવાય, મહાદેવ અને વિષ્ણુ ભગવાન. તો બેયના આશીર્વાદ અમને મળે ખૂબ સારા. એટલે અમે ખૂબ જ ભજન કીર્તન કર્યા, ખૂબ જ આનંદ કર્યો, સત્સંગ કર્યો. અને છેલ્લે તો ભાઈ જો ડોહા ડોહીનું ગીત ગાય. હું જ્યાં જાઉં ને મને એમ કે રેખાબેન તમે ગીત ગવડાવો એમ, એટલે એ એક મનોરંજન એમ. એટલે ડોહા ડોહીનું ગીત ગવડાવ્યું અને ખૂબ જ આનંદ કર્યો. જો એટલા ભજન કીર્તન કર્યા ને એટલો પુરુષોત્તમ મહિનામાં ગોપીઓએ આનંદ કર્યો છે ને કે એની વાત પૂછોમાં. કોઈ ગોપીને નહોતા ગોઠણ દુખતા, નહોતી કડ દુખતી, નહોતું માથું દુખતું, કેવો તડકો હોય તો પણ બધા ગોપીઓ બધા પ્રવાસમાં જતા હતા અને જાત્રા કરવા જતા હતા. ખૂબ જ આનંદ કર્યો. એનું કારણ છે કે ભગવાન પર શ્રદ્ધા હોય ને એટલે કાંઈ ન થાય. એટલે આ બધી ગોપીઓને પુરુષોત્તમ ભગવાન ઉપર, કાઠા ગોરમા ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. અને સાક્ષાત પુરુષોત્તમ ભગવાન આશીર્વાદ દેવા આવ્યા હોય ને એવી રીતે બધા ગોપીઓ ભક્તિ કરતા હતા. જો ખૂબ જ આનંદ કર્યો, ખૂબ જ આનંદ કર્યો અમે વાડીએ. અને વાડીની તો ભાઈ મજા જ કંઈક અલગ હોય છે. સરસ ખાટ હતી. અને જો આ બે માડી છે ને એ મૂંઝાઈને બેઠા હતા. એટલે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરી કે કેમ તમે કાંઈ બોલતા નથી અને હાવ આમ ઉપાધિમાં હોય એવું કેમ લાગે છે. તો બાએ સરસ વાત કરી કે આજે ગોરમાને પધરાવ્યા ને પછી ગમતું નથી, કારણ કે એટલો ભાવ હતો, એટલી ભાવથી ભક્તિ કરતા હતા. અને કેટલું ઘરનું કામ એ પહેલાં થઈ જતું હતું ને મંદિરે વયા જતા હતા પૂજવા, અને હવે નથી ગમતું એ કે. પછી અમે ત્યાંથી વાડીએથી નીકળ્યા. પછી એક ફ્રેન્ડની ઘરે જાંબુડા ખાવા ગયા. થોડાક છે ને પ્લોટની અંદર અને થોડીક બેનો બારા. અને અમારા બેન જો કેવડો મોટો લાંબો વાંહડો લઈ આવ્યા ઘરેથી ને જાંબુડા ખેરે છે ને બધાને કહે છે ખાઓ ખાઓ તાજા તાજા જાંબુડા. અને તાજા જાંબુડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો જાંબુડા ખાધા અને ત્યાર પછી અમે બાળકોને નાસ્તો કરાવવા ગયા. જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો કરાવી. તેમના ચહેરા પરની ખુશી જોઈને ખૂબ જ આત્મિક સંતોષ થયો. બસ આખો દિવસ ભક્તિ, સેવા, સત્સંગ અને આનંદથી ભરેલો રહ્યો. જન્મદિવસ પર ભગવાને મને આટલો પવિત્ર દિવસ આપ્યો તે બદલ હું હૃદયપૂર્વક આભારી છું કે આજના આ પવિત્ર દિવસે આપણને આખા દિવસમાં સૌથી વધારે ખુશી આ બાળકોને નાસ્તો કરાવીને મળી. કારણ કે આ બધા એવા બાળકો છે કે છે ને
2 ડીશ હું નાસ્તાની લઈ ગઈ હતી ને, એ 2 બંડલ પૂરા થઈ ગયા, પણ છોકરાઓ પૂરા નહોતા થતા. એ છોકરાઓ ત્યાંના ત્યાં જ એટલા ને એટલા જ ઊભા રહેતા હતા. એ ફટાફટ એક બે જાય, ઘરે મૂકી આવે ને પાછા આવે, ઘરે મૂકી આવે ને પાછા આવે. એટલે બાળકોને એવું થયું કે અમને ખબર નથી, પણ અમને તો બધી ખબર જ હતી, કારણ કે અમે બધી જોતા હતા. એટલે મેં અને મારી ફ્રેન્ડે અમને ખૂબ જ હસવું આવ્યું, અને અમે ખૂબ જ દિલથી છે ને બધાને તોય નાસ્તો કરાવ્યો. 3 વાર 4 વાર જેટલી વાર આવે ને લેવા એટલી વાર અમે એને પ્રેમથી આપતા હતા. એટલે બાળકોને નાસ્તો કરાવી અને ખૂબ જ એટલે ખૂબ જ ખુશી મળી. જે આ બાળકોના ચહેરા પરનું જે સ્મિત જોઈને જે આનંદ મળે ને, એ મારી અણમોલ ભેટ હતી મારા જન્મદિવસની. કે આપણને ભગવાને કંઈક આપ્યું છે ને, તો એમાંથી આપણે થોડુંક આવા લોકો માટે વાપરીએ ને, તો આપણને અંદરથી ખુશી મળે, આનંદ મળે. પછી અમે ગયા ભોજલરામ બાપાના દર્શન કરવા. ફતેપુર નજીક જ હતું, તો કીધું આરતીનો સમય છે તો આપણે ભોજલરામ બાપાના પણ દર્શન કરતા જઈએ. તો એમના પણ આપણે આશીર્વાદ લીધા ને પછી અમે દર્શન કરી અને ઘરે આવ્યા. ઘરે આવી અને સાહેબ એટલે કે મારા પતિ પરમેશ્વર, એમની સાથે મેં આખા દિવસની બધી વાતચીત કરી. અને એ અફસોસ કરતા હતા કે મેં તને કેક ન લઈ દીધી એમ. તો મેં એને બધી વાત કરી કે ભાઈ, મારો જન્મદિવસ કેકથી નહીં, પરંતુ ભક્તિ, સેવા અને સત્સંગથી ઉજવાયો ને, એ જ મારા જીવનની સૌથી મોટી ભેટ છે એમ. કે મારો દિવસ ખૂબ જ સુંદર રહ્યો એવી મેં એને વાત કરી. તો એમણે પણ મને આશીર્વાદ આપ્યા કે સુખી રહે એમ. બસ ભગવાન મહાદેવ, શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતાજી સૌના પર કૃપા વરસાવે, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના. બસ આવો સુંદર દિવસ પસાર થયો. જય માતાજી.